ગુજરાત સહિત 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR 2.0નો પ્રારંભ. ચૂંટણી પંચે કહ્યું 1843 વિધાનસભા વિસ્તારોમાં 51 કરોડ મતદારોને આવરી લેવાશે. ગાંધીનગર, જૂનાગઢ સહિત જિલ્લાઓમાં ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ. બિહારમાં 6 નવેમ્બરે યોજાનારી 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, વિજયકુમાર સિન્હા અને તેજસ્વી યાદવ સહિત દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં થશે કેદ. મિથિલાંચલ, કોશી સહિતની બેઠકો પર દેશની નજર. બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ દળોએ લગાડી પૂરી તાકાત. અમિત શાહ, JP નડ્ડા, રાજનાથસિંહે NDAની જીતનો કર્યો દાવો, તો મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી તરફથી નોકરી સહિતના વચનોની કરાઈ લાગણી. ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ. સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ તેમજ વિદેશ મંત્રાલય અને ઇઝરાયલના વિદેશ મંત્રાલય વચ્ચે પ્રશિક્ષણ મામલે થયા સમજૂતી કરાર. ઇઝરાયલના વિદેશ મંત્રીની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ આતંકવાદ મુદ્દે દર્શાવી એકજૂથતા. માવઠાના મારથી અસરગ્રસ્ત ખેડૂતોને ટૂંક સમયમાં મળશે આર્થિક સહાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં રાહત પેકેજ મુદ્દે થઈ વિગતવાર ચર્ચા. 247 તાલુકાઓના 16,000થી વધુ ગામોમાં નુકસાન થયું હોવાનું રાજ્ય સરકારનું આંકલન. રાજ્યમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળનો સુખદ અંત. કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી સાથેની બેઠક બાદ કમિશન વધારા સહિતની માંગણી સ્વીકારાઈ. બાયોમેટ્રિકમાં જૂની પદ્ધતિથી 2 સભ્યોની સહીથી જથ્થો ઉતારવા મુદ્દે સધાઈ સહમતિ. અમદાવાદ સહિત દેશ વિદેશના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો અટલ ફૂટઓવર બ્રિજ. છેલ્લા 3 વર્ષમાં 77,71,000થી વધુ મુલાકાતીઓએ લીધી મુલાકાત. રૂપિયા 27 કરોડથી વધુની થઈ આવક.